છું મિત્તલ। મોટા સમાચાર સુરતથી। સુરત સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક મળી છે। ખાડીપુરની સ્થિતિ કેસ્ટ્રોલ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। આ બેઠકમાં સીઆર પાટીલ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ છે। પ્રભારી કનુભાઈ બેઠકમાં હાજર છે। પરિસ્થિતિને લઈને મૂલ્યાંકન પણ કરાશે। બેઠકમાં કલેક્ટર, મેયર, મ્યુનિસિપલ કમિશનર હાજર। અને તેમાં અન્ય જે ધારાસભ્ય અને કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતનો જે સ્ટાફ છે તે સ્ટાફ આજે સર્કિટ હાઉસ છે તે સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યો છે। આપ જોઈ શકો છો આજે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી જે સમીક્ષા બેઠક છે તે કરવામાં આવી રહી છે। ગેસ ડોલ કેટલા લોકો સુધી પહોંચી છે અને ખાસ કરીને કેટલા લાભાર્થીઓ સુધી આ ગેસ ડોલ પહોંચાડવામાં આવી છે તે અંગે રિવ્યુ બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। હજી પણ સુરતના પર્વતગામ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આ પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય, આ ઉપરાંત સુરત સ્વચ્છ રાખી શકાય તે અંગે હાલ ચર્ચા વિચારણા કરવામાં આવશે। ત્યારે કેન્દ્રીય જળસંચય મંત્રી સાથે આપ જોઈ શકો છો કનુભાઈ જે છે બેઠકમાં તેઓ પોતે હાજર રહેશે। આપ જોઈ શકો છો હાલમાં એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવશે। તે પહેલા દ્રશ્યો આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તમામ જે ધારાસભ્યો છે તેમને આ બેઠકમાં હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર પણ પોતે આ બેઠકમાં હાજર છે ત્યારે સીધા દ્રશ્યો આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો મેયર પણ આ જે બેઠક છે તે બેઠકમાં હાજર। સમગ્ર જે કામગીરી કરવામાં આવી છે આ કામગીરી કયા પ્રકારની થઈ રહી છે તે અંગે રિવ્યુ બેઠકનું જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। આ સાથોસાથ અસરગ્રસ્ત વિસ્તારોમાં સૌથી વધુ જે સહાય છે તે સહાય પૂરું કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। સર્કિટ હાઉસ ખાતે આ મહત્વની બેઠક મળી છે। પ્રભારી કનુ દેસાઈ પણ ઉપસ્થિત છે। બેઠકમાં કલેક્ટર, મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ ઉપસ્થિત છે। કારણ કે જે વધુ વરસાદના કારણે સુરતમાં જે સ્થિતિ સર્જાઈ, લોકોના હાલ બેહાલ થયા, ઘણાના મૃત્યુ નિપજ્યા, માલ સામાનને નુકસાન પહોંચ્યું છે, ત્યારે આ સૌથી મોટી બેઠક મળી છે। બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે।